भक्त गोरा तू भार। હું જ કૃષ્ણ, હું જ માધવ, મુરલી મનોહર શ્યામ હું, બાલ કૃષ્ણ દામોદર ઘનશ્યામ ગોવિંદનાથ હું જ કેશવ, હું જ મુરારી, હું વિષ્ણુ વ્રજરાજ હું જ વિઠ્ઠલ, હું જ નટવર, શ્રી હરિ શ્રીકાંત હું, શ્રી હરિ શ્રીકાંત હું, શ્રી હરિ શ્રીકાંત હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ છું। क्षमा करजो प्रभु, अमने हूँ तमने ओळखी नहीं शक्यो कि आप स्वयं लीलाधर कृष्ण छो। प्रभु तमे तो अमने श्राप आप्यो हतो कि मूर्ति क्यारेय नहीं मळे, पण मूर्ति मळी गई। तारो श्राप निष्फळ गयो लीलाधर। हवे पूछीश नहीं कि मूर्ति क्यांथी मळी लीलाधर? पुजारी बापा, ये आटली सहेलाईथी जवाब नहीं आपे, इने पाठ भणावो ज पड़शे। હું શું કામ સવાલ કરું? હું મૂર્ખ નથી। એટલી તો સમજણ છે કે કૃષ્ણની મૂર્તિ મંદિરમાં જ હોય। એટલે મૂર્તિ તે જ સંતાડી હતી મંદિરમાં? શું વાત છે, સમજી ગયા? જુઓ પુજારી બાપા, કેટલો બેશરમ છે આ। હજી ધોવા છે તમારા આના પગ। तो आ बधुं मने शुं काम कहे छे? कारण के तमे जने लीलाधर कृष्ण जाहिर कर्यो तो आ कपटीने तमे ओळखताय नथ। अमे तो अभण छीए, पण तमारुं ज्ञान आने नो पारखे आई गयो। સાચી વાત છે, તમારા આ પૂજારી બાપા મૂર્ખ છે। તમારામાં ને આમનામાં કોઈ ફરક નથી। જ્યાં જ્ઞાની જ મૂર્ખ હોય ત્યાં લીલાધરની લીલા લોકોને ચમત્કાર જ લાગે। જુઓ જુઓ, આ કેવું બોલે છે, આપણા પુજારી બાપાને મૂર્ખ કહે છે। ચાલો ચાલો માન્યું કે આપણા પુજારી બાપા મૂર્ખ છે, પણ તે તો અમને ઠગ્યા પાખંડી। અમે તો તને ઓળખતાય નથ, તોય તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હું કેમ રમત રમી? બોલ, તે અમને એવું હું કામ કીધું કે તું કૃષ્ણનો અવતાર છે? અમને સતત કૃષ્ણનો કોપ ઉતરશે એવી બીક હેઠળ રાખવાનું કારણ હું? સવાલ સુંદર છે પણ અતિ મોડો છે। પાણી વહી ગયા પછી પાળ ના બંધાય। હું શું કામ અજ્ઞાની અને મૂર્ખ લોકોને જવાબ આપું? શાસ્ત્રાર્થ જ્ઞાની સાથે થાય, અજ્ઞાનીને દૂરથી નમસ્કાર કરાય। કોઈના પણ પ્રભાવમાં આવીને એને ભગવાન બનાવી દેનાર ભક્તની અંતે આ જ હાલત થાય છે। મેં તમારી સામે આવું કેમ કર્યું એનો જવાબ નહીં આપું, પણ એટલું ચોક્કસ કહીશ કે મેં તમારી સાથે આવું કેમ કર્યું। જે લોકોને પોતાનામાં શ્રદ્ધા નથી હોતી એ બહુ જલ્દી અંધશ્રદ્ધાનો આશરો લે છે। પોતાનો ચહેરો જોવા માટે જે પાણીમાં પ્રતિબિંબ જુએ છે એ વમોળો અને ચહેરાની કરચલીને અલગ નથી પાડી શકતા। તમારી પાસે દ્રષ્ટિ જ નથી, તમે છેતરાયા છો। તમારી શ્રદ્ધા તૂટી છે। આ બધાનું કારણ છે કે તમારી પાસે સમજણ નથી, ધીરજ નથી। તમે જેને ભજો છો એના પર તમને ભરોસો નથી। પોતાના પગ ધોઈને પાણી ગ્રહણ કરવાનું કયો ઈશ્વર કહે છે? પોતે ભૂખ્યા રહીને ઈશ્વરને 32 પકવાન ધરાવવાનું કયા શાસ્ત્રમાં લખ્યું છે? જીવતા મનુષ્યના શરીર પર વસ્ત્ર ના હોય અને એવે સમયે કયો ઈશ્વર કહે છે કે મને સોનાના આભૂષણો ચડાવો? આટલી સમજ જેને ના હોય એ છેતરાય, અને એમાં વાંક એનો છે, છેતરવા વાળાનો નહીં। કેટલો નિર્લજ્જ છે! હજી એને એ વાતની તો શરમ જ નથી કે એણે ખોટું કર્યું છે। કાઢો કાઢો આને ગામની બહાર।
ખાલી આને જ નહીં, એની હારે પૂજારી બાપાને પણ બહાર કાઢો. એમણે જ આપણને ભરમાવ્યા છે. જો એ સત્ય ના જાણી શકે તો એમનું જ્ઞાન શું કામનું? અરે અરે પણ પહેલા આ પાખંડીને મેથી પાક ચખાડો. મારો ત્યાં જ ઉભા રહેજો. તમને લોકોને એમ લાગે છે ને કે તમે લોકો મારા કારણે છેતરાયા છો? તો તમને ન્યાય પણ હું જ અપાવીશ. અને આ પાખંડીને સજા પણ હું અપાવીશ. પરંતુ એના માટે તમારે લોકોએ મને થોડોક સમય આપવો પડશે, જેથી હું આ પાખંડી પાસે એના ગુનાઓની કબૂલાત કરાવી શકું. મને ખબર છે કે તમને લોકોને મારા પર વિશ્વાસ મૂકવો મુશ્કેલ લાગશે, પણ મારી વિનંતી છે, મારી પર છેલ્લી વાર વિશ્વાસ મૂકો. હું મારું વચન પાળીશ. લીલાધર, આજે મને મારી જાત પર શરમ આવે છે. હું પ્રખર જ્ઞાની, વિદ્વાન, કૃષ્ણ ભક્ત, દીર્ઘ દ્રષ્ટા, અને તોય તારા અસત્ય અને કપટ પર ચડાવેલી તરકટની વેશભૂષાને ઓળખી ન શક્યો. મને મારી જાત પર દયા આવે છે. ગામ લોકોની સામે હું મૂર્ખ અને અજ્ઞાની સાબિત થયો, ને એ પણ તારા લીધે. લીલાધર, કેમ મૌન છે? કેમ કશું બોલતો નથી? શું થયું તારી જીવાને, જે સતત સ્વયંને કૃષ્ણ કૃષ્ણ કહેતા થાકતી નહોતી? કોઈની પણ વાતમાં ન આવનારો આ પ્રખર જ્ઞાની ગિરધરદાસ તારાથી સંમોહિત થઈ ગયો, અને તું મને છળી ગયો, એ પણ કૃષ્ણના નામ પર. બહુ દુઃખી થઈ ગયા ગિરધરદાસ? નામ ન લઈશ, નામ ન લઈશ મારું. તારા લીધે મારું નામ અને મારી પ્રતિષ્ઠા બંને જોખમાઈ છે. ઈશ્વર બનવાની લાલસા તારી ને બદનામી થઈ ગઈ મારી. હું તારી આ રમતનો બદલો લઈને જ રહીશ. હું તને સજા અપાવીને જ રહીશ. લીલાધર, ના તો મને તારો ડર હતો, ના તો હું એટલો મૂર્ખ છું કે હું તારા જેવાની વાતથી મોહી પડું. તો પણ શું કામ હું તારામાં મોહી પડ્યો? એ પ્રશ્ન મને ખૂબ હેરાન કરે છે. મારા મનની શાંતિ હણી રહ્યો છે, ને આ પીડા મને ખૂબ તકલીફ આપી રહી છે. લીલાધર, લીલાધર કાકા, પરમાબા હાલો મંદિરમાં. પરમાબા, અમારાથી જે પાપ થયું છે એનું પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો અમને. હાસી વાત છે, અમે તમારા પર મૂર્તિ બનાવવાનું અને ભજન ગાવાનું દબાણ કર્યું, એ ભૂલ હતી અમારી. ને અમે તમારા માટલાય તોડ્યા. પરમાબા, માફ કરો અમને. ભાઈ, માફી હરીની માંગવાની હોય, મારા પગે પડીને મને પાપમાં ન નાખો. સારું, પણ તમે મંદિરમાં તો આવો. સક્રીબેન, અમને મંદિરમાં પ્રવેશ બંધ છે. ઈ નિયમ અમે નહીં તોડી શકીએ. પણ માધા કાકા, આમાં આગ્રહ ન કરતા, અને તમે હરીની બીક ન રાખો. એને તો છે ને તમને ક્યારનાય માફ કરી દીધા હશે. એ તો હવનો બાપ છે ભાઈ. એને છે ને કોઈ વાતનું ખોટું ન લાગે. આમ દુઃખ થાય આપણે ક્યાંક આમ રસ્તો ભટકી જઈને તો. હાલો કૃષ્ણના દર્શન કરીએ. ઉભા રહ્યો જુઓ. તમને છે ને કૃષ્ણની મૂર્તિ મળી છે. તમે એમાંથી શ્રદ્ધા ખોઈ એટલે એ તમને દેખાતી બંધ થઈ. સૌથી પહેલા છે ને મૂર્તિમાં શ્રદ્ધા રાખજો, પછી જ ઈશ્વર થાય. આલ્યો તમારા શણગાર. મારાથી મૂર્તિ નથી બની. અને બનાવવાની પણ નથી મૂર્તિ આ પાપીની.
બધા શણગાર છે ને આમાં? તારી પાસે કંઈ રાખ્યું તો નથી ને? ગોરા, ભક્ત પોતાની પાસે શ્રદ્ધા રાખે, શણગાર નહીં. ભક્ત પોતાની પાસે શ્રદ્ધા રાખે, શણગાર નહીં. હું તારા જુઠ્ઠા શણગારોથી અંજાઈ ગયો હતો. આ મારું નથી. આ તમારા માટે જ છે. કેમ? બાપા કહે છે કે કોઈને એનો સામાન આપવા જઈએ તો ખાલી હાથે ન જવાય, એટલે હું તુલસી પત્ર લેતો આવ્યો. તારા શણગાર લીલાધર હવે અમે ઉતારીશું. જે શણગાર પહેરીને તે અમને લોકોને ભોળવ્યા છે, બધાની સામે તારા આ શણગાર ઉતારીને તને નિર્લજ્જ કરીશ અને સજા પણ આપીશ. કેમ કાંઈ બોલતો નથી? આંખો ખોલ ઢોંગી. જો ભાગવાનું વિચારતો હોય તો માંડી વાળજે. હવે હું મૂર્ખ નહીં બનું. મારી પરવાનગી કે મારી અનુમતિ વિના ગામની બહાર તું પગ પણ નહીં મૂકી શકે લીલાધાર. આજે રાત્રે ચોરા પાસે બધાને ભેગા કરો. તું પણ જા. હવે શું થશે ભાઈબંધ? લીલાધરનો નવો જન્મ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. હે કૃષ્ણ, હે બાલ મુકુંદ, હે મોરારી, હે ગિરધર, હે દ્વારિકાધીશ, તારા ભક્તોના અપરાધને ક્ષમા કરજો પ્રભુ, ક્ષમા કરજો, ક્ષમા કરજો. જોયું જોયું, મૂર્તિનું તેજ પહેલા જેવું જ થઈ ગયું છે. વાહ ભગતની દ્રષ્ટિ, પરમાભાની વાત સાચી છે. સૌથી પહેલા છે ને મૂર્તિમાં શ્રદ્ધા રાખજો. એટલે હરિની હાજરી વર્તાય. પૂજારી બાપા, લીલાધર સમયસર ચોરાપાએ આવી તો જાય ને? બસ ત્યારે આજે આપણે એને બતાવી દઈએ કે માધવપુર ગામના લોકોને છેતરવાનું પરિણામ કેવું ભોગવવું પડે છે. હાલો તારે, હાલો 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 બધા હાલો હાલો હાલો. આ શું છે? લીલાધરની સજાનો સામાન. એટલે એટલે એમ કે એણે આપણી હારે જે કર્યું એ આપણે એની હારે કરીશું. એણે આપણને અંધારામાં રાખ્યા, એની માયામાં ફસાયા. હું તો કહું છું આપણે એના જીવનમાં અંધારું કરી દઈએ. જો ભાઈ, તો એનામાં ને આપણામાં ફરક હું? ઈ જ ફરક કે શરૂ એણે કર્યું અને પૂરું આપણે કરવું. હા જ તો, આપણી હારે દગો કરનારને એમ કઈ છોડી તો ન જ દેવાય ને. આંખને બદલે આંખ લઈને તો જગત આખું આંધળું થઈ જાય. માધા કાકા, તમે બહુ ઉપરાણું લો છો ઈ પાખંડીનું. તમે મળેલા તો નથી નહીં નિહારે. હે પગલા, આ તું શું બોલે છે? બસ તો પૂજારી બાપા, તમે લીલાધરને ચોરાપાએ હાજર કરો, બાકી અમે સંભાળી લઈશું. હું કેવું તમારું? હા હા, સંભાળી લઈશું. ભાઈબંધ, એવું લાગે છે કે ગામ વાળા નથર કાકાને પથરા મારવાના છે. આવી સજો કોઈને અપાય? આ પથ્થર પડદો છે, પોતે પોતાના વાંકે છેતરાયા એ લાગણી ઉપર. કોઈના પર પ્રહાર કર્યા પછી મનુષ્ય હંમેશા પોતે નિર્દોષ નીકળી જવા માંગે છે. કોઈ પણ ઘટનાની બે બાજુઓ હોય છે. વાંસળીમાંથી સૂર તો જ નીકળે છે જો વાંસળી અને હોઠ બંનેની ઈચ્છા હોય. મનુષ્ય હંમેશા સતર્ક રહે અને તર્કની દ્રષ્ટિ ખુલ્લી રાખે તો એ ક્યારેય છેતરાતો નથી. જેને લોભ હોય છે
એને જ ધુતારા મળે છે. પણ પોતે છેતરાયા છે એ સ્વીકારવું બહુ અઘરું છે. એ પીડા, એ વેદના અને એ દુઃખને તો જ આશ્વાસન મળે છે જો તમે છેતરનારને સજા આપો તો. પણ આ અજ્ઞાન છે. આંખો બંધ કરીને ચાલનાર ખાડામાં પડે પછી એ ખાડાને જ દોષ આપે છે. એવી છે આ વાત. તો હું લીલાધર કાકાને સજા ન કરે? આરોપીને સજા થવી જ જોઈએ, જેથી કરીને અન્યને માટે એક ઉદાહરણ પૂરું પડી શકે. પણ ન્યાય કરવાની અને સજા આપવાની સમજ જ્ઞાની અને અનુભવીઓને જ હોય છે. ટોળામાં ક્યારેય નિર્ણયની અને દિશાની સમજ જ નથી હોતી. અને જો આવું ટોળું સજા આપવાનો નિર્ણય કરે તો એ નિર્ણય પાછળ ભયાનકતા જ સંતાયેલી હોય છે. તક. ઘણીવાર એવું પણ બને છે કે મારે સમજવું છે ઘણું, પણ તક મળતી નથી. અને ઘણીવાર બધું જ સમજાઈ જાય છે તો પણ તક મળતી નથી. આ વાત જેટલી સમજવામાં અઘરી છે એટલી જ એને જીવનમાં ઉતારવામાં અને જીવવામાં પણ અઘરી છે. ભૂતકાળના અનુભવ હંમેશા એક શીખ આપે છે, જેને સમજીને આગળ વધીએ તો વર્તમાન સરળ અને ભવિષ્ય સફળ થઈ જાય છે. પણ જો ભૂતકાળની શીખને ભૂલીને નવી ભૂલો જ કરતા રહીશું તો એવું જ થશે કે સમજણ મળ્યા પછી પણ આવતી તક ઝડપી ન શક્યા, કારણ કે આંખો પર હુંપણાનું આવરણ ચઢેલું છે. જ્યારે બીજી બાજુએ જેને માટે સમજણ અને તક એક સમાન છે એને ક્યારેય કોઈ કંઈ મેળવવા માટે રોકી નથી શકતું. જે તકને સમજી લે છે એ સમજણ પણ મેળવી જ લે છે. અને જ્યારે આવા કોઈ ભોળા મનને કંઈ સમજવું કે જાણવું હોય ત્યારે સાક્ષાત ઈશ્વર એની પાઠશાળા બનીને આવે છે. કોઈ જ્ઞાનના અભિમાનમાં આવીને જે વાત નથી જણાવતું, ઈશ્વર પોતે વાર્તાના રૂપે કહીને એને જીવાડે છે. આ વિશ્વમાં એવું કંઈ જ નથી જે ઈશ્વર પાસે નથી. જો તમને મળ્યું નથી તો સમજવું કે તમે ઈશ્વર પાસે નથી. માં, હા સુરા રમતા રમતા ચોરાપાએ ભૂગી ગયો છે. હું એ જાઉં છું. ઉભો રે ગોરા, અહીં આવતો બે હાઈ. સાચું બોલતો, તે જ સુરાને ચોરાપાએ મોકલ્યો છે ને? ના માં, એ રમતા રમતા ચોરાપાએ ભૂગી ગયો. ગોરા, મને છે ને બધી સમજ પડે છે હો. એટલે હવે સાચું બોલ, નહીં તો તને છે ને ભંડાકીયામાં પૂરી દઈશ. પણ મેં શું કર્યું? હું તો આવી જ ગયો ને. તો પછી સુરા કેમ ન આવ્યો? જેમાં છે ને હું ને સુરા આતા રમતા હતા એટલે મારી વચ્ચે શરત લાગી કે જે દોડીને સૌથી પહેલા ચોરાપાએ ભૂગી જશે એ વધારે બહાદુર. એટલે એ શરત અહીં તે જ લગાવી હશે નહીં? ના માં, મેં તો એને કીધું હતું તું માને પૂછ્યા વગર ઘરની બહાર નહીં જાવ. પણ એટલી વારમાં તો એ દોડી ગયો. ઓહો, એમ? હા માં, હું જુઠ્ઠું નથી બોલતો. જો મારી જીભ કાળી થઈ. ડાયો? હાસ તો નથી થઈ. તું તમારો ડાયો દીકરો છે ને? હવે છે ને ડાયો બનીને તારે અહીંયા જ બેહી રહેવાનું છે. હા? અરે ઘોડા, શું કરે? ગુરાબ, ગુરા બેટા આમ દોડા દોડી ના કર, પડી જઈશ ક્યાંક. ગુરા, આ છોકરાને છે ને પગે ભમરો છે. અમે કોઈ એને જપીને બેહતા નથી જોયો. મારા કાકા બાપા કે છે ફરે એ જરે બાકે બધા ભૂખે મરે. વાહ, બગીચે જઈને તો ફૂલોની સુગંધ સ્વાગત કરે છે અને તમારે ખોડે ભગત શું વિચારો સ્વાગત કરે છે. ના, તમારું સ્વાગત હું કરું છું માતા કાકા. આવો આવો માતા કાકા. અરે હું તો આવીશ, પણ તું આવવાનો છે ને લોકયાત્રામાં. લોકયાત્રા? માતા કાકા, આ લોકયાત્રા એટલે શું? આ પુસ્તક ઘરમાં છે અને આ સવાલો મને પૂછે છે. ઈ જાણવા હાટું તો હું ભગત પાસે આવ્યો છું. બાપાને? બાપા, આ લોકયાત્રા એટલે શું? ભગત, આ જગન્નાથ વિશે તો તમને ખબર હશે ને? જગન્નાથ એટલે ભગવાન કૃષ્ણનું બીજું સ્વરૂપ. લો દેવી. પણ બાપા,
તમે તો મને કોઈ દી કીધું જ નથી આ જગન્નાથ કાકા વિશે. એ ગોરા, હંધાઈને કાકા ન કહેવાય. ઈ જગન્નાથ ભગવાન છે. ભગત, ભગવાન જગન્નાથ વિશે અને આ લોકયાત્રા વિશે થોડું જાણવું છે. અને જ્યારથી આ ખબર પડી છે લોકયાત્રા નીકળવાની છે ત્યારથી મારા મનમાં સવાલો ઊભા થાય છે આ ગોરાની જેમ. હા બાપા, મારે એ જાણવું છે. તો સૌથી પહેલા છે ને આઈ બે કાકા, હું તો ભગત માણસ છું, શાસ્ત્ર મેં વાંચ્યા નથી. તમે છે ને પૂજારી બાપાને પૂછો ને, એ જ્ઞાની માણસ છે, એ તમને છે ને વધારે ઊંડાણમાં સમજાવશે. ભગત, આ પૂજારી બાપાનું જ્ઞાન છે ને એ નારિયેળના ઝાડ જેવું છે. આપણે અહીંયા પોગી નાખીએ અને એ નમે નહીં. તમે તો હાથમાં આવી ગયેલા નારિયેળ છો. બતાવો ને લોકયાત્રા એટલે શું? કાકા, ખોટી માહિતી અપાય ને એને સાચી માહિતી મારી પાસે છે નહીં. માફ કરજો, તમે મારી આશા આવ્યા ને હું તમારી આશાને પૂરી ન કરી શક્યો. ભગત, આ પૂજારી બાપાએ છે ને આખા ગામમાં જાહેરાત કરાવી છે. આ લોકયાત્રા છે ને આપણા ગામમાં પહેલી વાર નીકળવાની છે. લોકયાત્રા થાય હશે બાપા, હું એમાં જ આવીશ. મને બહુ મજા આવશે. જોયું મારો દીકરો કેટલો ખુશ થઈ ગયો હે. બાપા, લોકયાત્રા થવાની ને એટલે હું ખુશ છું. તને ખબર છે લોકયાત્રા એટલે હું? ના. તો પછી આટલો બધો ખુશ એનો થતો તો? બાપાએ કીધું ને કે કૃષ્ણ ભગવાનના અવતાર છે ભગવાન જગન્નાથ, એટલે હું ખુશ છું. બાપા, આ ભગવાન જગન્નાથ કૃષ્ણ જેવા જ દેખાય છે. એ બે જોડિયા ભાઈઓ છે. બે જોડિયા ભાઈ નથી બેટા, એ છે ને અવતાર છે કૃષ્ણ ભગવાનના. તો એ કૃષ્ણની જેમ માથે મોરપીંછ લગાવે છે, એ કૃષ્ણની જેમ વાંસળી પણ વગાડે છે. અને બાપા, એ તો કયો કે લોકયાત્રામાં કરવાનું હું? અરે બાપા, આપણા ગામમાં છે ને પહેલી વાર લોકયાત્રા થાય છે. આટલી જાજી તો મને નથી ખબર. ઉત્તમ, અતિ ઉત્તમ. લોકયાત્રાની મૂર્તિ બનાવવા માટે પવિત્ર કાષ્ઠ જ જોઈએ અને આ જ શ્રેષ્ઠ છે. કામે લાગ. હા બાપા. તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો? અરે જલ્દીથી કામે લાગો. લોકયાત્રા માટે સમય બહુ ઓછો છે. પૂજારી બાપા, પણ પહેલાં એ તો જાણવું પડશે ને આ લોકયાત્રા એટલે શું? હા બાપા, ગામના બધા લોકોને જાણવું છે કે લોકયાત્રા એટલે શું. મૂર્ખ છે આ ગામના લોકો, જેમને લોકયાત્રા શું એ પણ ખબર નથી. તમે સમજાવો ને બાપા. ગામમાં બધા એકબીજાને પૂછે છે કે આ લોકયાત્રાની જાહેરાત તો કરી દીધી, પણ એનો અર્થ શું? અર્થ જાણવા માટે શાસ્ત્રનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે પગલા. બસ આ જ તો ફરક છે તમારા જેવા સામાન્ય માણસો ને મારા જેવા વિદ્વાનોની વચ્ચે. તો સાંભળો શાસ્ત્રાર્થ. લોકયાત્રા ભગવાન જગન્નાથ, એમની બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામની યાત્રા એટલે લોકયાત્રા. આ લોકયાત્રાનું બહુ મોટું મહત્વ રહેલું છે. જે લોકો આ લોકયાત્રામાં જોડાય છે એમને બહુ મોટું પુણ્ય મળે છે. અને ભગવાન જગન્નાથ આવી શુભ વાતમાં આવા તોફાની લોકો વિઘ્ન પાડવા માટે આવી જતા હોય છે. અને આવા તોફાની લોકોની સામે આવી શુભ વાત કરવી એટલે વાતનું અપમાન બરાબર છે. અત્યારે આ વાત નહીં થાય. તમે લોકો જાઓ, કાલે મંદિરે આવજો. હું તમને લોકયાત્રા વિશે સમજાવીશ. અને હા, આ લોકયાત્રા લોકો માટે છે, પાપી માટે નહીં. એટલે જે લોકોને મંદિરમાં આવવાની પરવાનગી નથી એ લોકોએ મંદિરમાં આવવું નહીં. શ્રી હરિ નમો નારાયણાય. હવે મને લોકયાત્રા વિશે કોણ કહેશે?
હવે કેમનું જાણવાનું કે લોકયાત્રા એટલે હું? કોણ કહેશે મને? બાપા ઉઠો, બાપા ઉઠો. હું છે આ યાત્રા એટલે હું? બેટા, હાલીને હરિના ધામ જઈને એને યાત્રા કહેવાય. ને આ લોકયાત્રા એટલે હું? તું હવારનો મને એક જ સવાલ પૂછ્યા કરસ ને હું હવારનો તને એક જ જવાબ દીધે રાખું છું કે મને નથી ખબર. એવું નો હાલે, તમને તો ખબર હોવી જ જોઈએ ને. કેમ એમ? આ જગતમાં જે હંધુ હાલે છે એ હંધી આપણને ખબર હોવી જોઈએ, એ જરૂરી છે. પણ જગત બનાવનાર વિશે હાલતું હોય એ તો જાણવા હોવું જ જોઈએ ને. તારે જાણીને શું કામ છે? પૂજારી બાપા આપણને લોકયાત્રાનું કામ હોવે તો તે પૂજારી બાપા આપણને હોપશે ને ત્યારે આપણે જોઈ લઈશું. હા, અટાણે ઊંઘી જા ને, સપનાની યાત્રા કર. હાલું જા. યાત્રા તો હું કાલે કરીશ, મંદિરની. લોકયાત્રામાં કૃષ્ણને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, જે જગન્નાથજી તરીકે ઓળખાય છે. અને ભગવાન જગન્નાથનો અર્થ એટલે જગતના નાથ. ભગવાન કૃષ્ણની બેન સુભદ્રાને દેવીનું અને મોટા ભાઈ બલરામને સૂર્યનું સ્વરૂપ માનવામાં આવે છે. અને આ ત્રણેય ભાઈ બહેન રથમાં બેસીને પોતાના મોસાળ તરફ પ્રયાણ કરે છે. અને ભગવાન જગન્નાથ ભગવાન જગન્નાથની જય. પૂજારી બાપા, આ લોકયાત્રાની શરૂઆત કેમ નહીં થઈ? અરે પૂછો ને બધા. હા હા પૂજારી બાપા, કયો ને. પૂજારી બાપા, આ શરૂઆત કેમ થઈ? કયો ને. હા હા, કયો ને, કયો ને, કયો ને. હા કયો ને પૂજારી બાપા. પૂજારી બાપા, કયો ને. પૂજારી બાપા, કયો ને કેમ? કહું છું, સાંભળો. ભગવાન જગન્નાથજીની યાત્રા શરૂ થવા પાછળ બહુ મોટી વાર્તા છે. ગોરા, આમ કેમ ઉદાસ ઊભો છે? કારણ કે મારે જાણવું છે કે લોકયાત્રા એટલે હું. તો જાણવાના પ્રયત્ન કર. કર્યા ને. આજે હાલીને યાત્રા કરીને મંદિર સુધી પૂગ્યો, પણ પૂજારી બાપાએ મને કાઢી મૂક્યો. તો હવે તમારે મને કહેવું પડશે કે લોકયાત્રા એટલે હું. તમે ભગવાન જગન્નાથનું રૂપ લઈને તમારા ભાઈ અને બેનની હારે હું કેમ નીકળ્યા હતા? વાહ, તું તો થોડું ઘણું જાણીને આવ્યો છે. એ તો પૂજારી બાપાને ન્યા હંતાઈને સાંભળ્યું, પણ પૂજારી બાપા મને જોઈ ગયા એટલે આગળ ન કીધું. હવે તમે જ બની ગયો આગળની વાત. હા, કહું છું, સાંભળ. ઇન્દ્રધુમ્ન નામનો એક રાજા હતો. નીલાંચલ સાગર પાસે એ એના પરિવાર સાથે રહેતો હતો. એકવાર રાજા ઇન્દ્રધુમ્નને બલરામ, સુભદ્રા અને જગન્નાથની મૂર્તિ બનાવવાની પ્રેરણા થઈ. જેમ મને તમારી મૂર્તિ બનાવવાની પ્રેરણા થઈ એમ? હા, એમ. તો પછી રાજાજીએ મૂર્તિ બનાવી? મનમાં તો એમણે ઘણીવાર ઘડી કાઢી, પણ એ સાચે મૂર્તિ નહોતા ઘડી શકતા, કારણ કે એમને મૂર્તિ ઘડતા નહોતું આવડતું. પણ એ હંમેશા આ જ વિચારોમાં ડૂબેલા રહેતા. એકવાર રાજા ઇન્દ્રધુમ્નને સમુદ્રમાં મોટું લાકડું તરતું દેખાયું, અને પછી એમને પ્રેરણા થઈ કે આ જ લાકડામાંથી મૂર્તિ ઘડી કાઢીએ તો. લાકડાની મૂર્તિ? હા, પણ એમને તો મૂર્તિ ઘડતા નહોતું આવડતું. સાચી વાત. મૂર્તિ ઘડતા તો નહોતું આવડતું, પણ મનમાં જો સારું કામ કરવાની ઈચ્છા હોય ને તો રસ્તા આપોઆપ મળી જાય છે. અને રાજાજી પણ આવો જ રસ્તો શોધતા હતા. એ મૂર્તિ ઘડનારને શોધતા હતા, અને એ જ એમને મળતો નહોતો. મનમાં શ્રદ્ધા હતી તોય? મનમાં શ્રદ્ધા હતી એટલે જ એમની પરીક્ષા થતી હતી, અને પરીક્ષાઓના અંતે પણ એમની શ્રદ્ધા ના ડગી.
અને એટલે જ ભગવાન જગન્નાથે દેવતાઓના શિલ્પી એવા ભગવાન વિશ્વકર્માને રૂપ બદલીને રાજાજી પાસે મોકલ્યા. કોનું રૂપ લઈને ગયા હતા ઈ? ભગવાન વિશ્વકર્મા વૃદ્ધનું રૂપ ધારણ કરીને રાજાજી પાસે ગયા. તો એ કોના જેવા દેખાતા હતા? તમારા જેવા? પૂજારી બાપા જેવા? ના, એ તો એકદમ સાદા વેશમાં ગયા હતા. વિશ્વકર્મા ભગવાન શું કરે? વિશ્વકર્મા ભગવાન આ સૃષ્ટિના રચયિતા છે. રચયિતા એટલે હું? સર્જન કરનાર, ઘડનાર. ભગવાન વિશ્વકર્માએ આ સૃષ્ટિને ઘડી છે. ચાકડા પર? જેમ મારા બાપા ચાકડા પર માટલા ઘડે એમ? હા, જેમ તારા બાપા માટલા ઘડે એમ ભગવાન વિશ્વકર્મા મૂર્તિ ઘડનારનું રૂપ લઈને ગયા હતા. તો એકદમ મારા બાપા જેવા જ લાગતા હશે. હા, અને રાજા ઇન્દ્રધૂમ્ન? એ મારા રાજાજી જોયા. મેં અત્યાર સુધી એક જ રાજાને જોયા છે, મારા રાજાજી. તારે જોવા છે રાજા ઇન્દ્રધૂમ્ન અને ભગવાન વિશ્વકર્માને? હા. તારી આંખો બંધ કર. એક દિવસ ભગવાન વિશ્વકર્મા વૃદ્ધ સુથારનું રૂપ લઈને રાજાને મળવા આવે છે. મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે લાકડાની મૂર્તિ બનાવવા માટે સુથાર શોધી રહ્યા છો. હું એક ઉત્તમ શિલ્પીની શોધમાં છું. મારું નામ વિશ્વકર્મા છે અને હું આ મૂર્તિ ઘડવાનું જ કાર્ય કરું છું. મારી ઈચ્છા છે કે તમારી મૂર્તિ ઘડવાનું જે કાર્ય છે એ કાર્ય કરવાનો લાભ મને આપો. તમને ખબર છે કોની મૂર્તિ ઘડવાની છે તે? ભગવાનની જ ને. શું તમે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીની મૂર્તિ ઘડી શકશો? હસવાનું કોઈ કારણ? રાજન, તમે એક બાજુ ઘડવૈયાની મૂર્તિ બનાવવાનું કહો છો અને બીજી બાજુ ઘડવૈયાની કલાકારી પર શંકા કરો છો. શંકા તમારી કલાકારી પર નહીં, પણ તમારી આ ઉંમર પર છે. અનુભવ અને આવડત બંને ઉંમર સાથે વધે છે રાજન. તમારી આ મૂર્તિ બનાવવાનું કાર્ય હું સંભાળી લઈશ, પણ મારી એક શરત છે અને એ શરતને પૂરી કરવાનું કાર્ય તમે સંભાળી લેજો. કેવી શરત? મારી મૂર્તિ બનાવવાનું કાર્ય હું બંધ બારણે કરીશ. મારું આ કાર્ય કોઈ જોઈ નહીં શકે. મારા આ 21 દિવસના કાર્યમાં કોઈ અડચણ ના આવે એ શરતનું પાલન તમારે કરવું પડશે. ઠીક છે, મને શરત મંજૂર છે. ને પછી ભગવાન વિશ્વકર્મા બંધ બારણે એમની મૂર્તિ ઘડવાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. રાજા ઇન્દ્રધૂમ્ન ભગવાન વિશ્વકર્મા જે જગ્યાએ મૂર્તિ બનાવતા હતા એ જગ્યા પાસે રોજ આવતા અને બંધ દરવાજે અંદરથી આવતા લાકડાનો અવાજ સાંભળીને સંતોષ માનતા હતા. એમને ઓરડાની અંદર જવાની ખૂબ ઈચ્છા હતી, પણ ભગવાન વિશ્વકર્માની શરતના કારણે તેઓ અંદર જઈ શકતા નહોતા. આ નિયમ રોજનો હતો. રાજા દરવાજા પાસે જતા અને ઠક ઠક અવાજ સાંભળીને મનોમન ખાતરી કરી લેતા કે મૂર્તિ કઢાઈ રહી છે. પણ એકવાર એવું થયું કે રાજા દરવાજા પાસે ગયા અને ચોંકી ગયા.
ધીરજ. ધીરજના ફળ મીઠા. આ શબ્દ વર્ષોથી જીવંત એટલા માટે છે કારણ કે એ સત્ય છે. અનુભવોની એરણેથી કસાઈને આવ્યો છે. સમય પહેલા આંબા ફળ નથી આપતા, વાદળો વરસાદ નથી આપતા અને નસીબ તક નથી આપતું. કોઈ પણ સકારાત્મક કે ઉત્તમ પરિણામ માટે અખૂટ ધીરજની જરૂર પડે છે. જ્યારે ધીરજ ખૂટે છે ત્યારે જ નસીબ છૂટે છે. છેલ્લી ઘડી સુધી ઊભા રહેનાર હારેલા યુદ્ધ પણ જીતી જાય છે, પણ ઉતાવળ કરનાર, સમય કરતાં આગળ વધવાના અર્થહીન પ્રયત્ન કરનાર અંતે તો નિષ્ફળતાનો સ્વાદ ચાખીને આંસુ જ વહાવે છે. ધીરજ એ ઉત્તમ ગુણ છે જે મનની સ્વસ્થતા દર્શાવે છે. છતાંય ધીરજ એટલે આળસ નહીં. પ્રયત્નો કરતા રહેવું પણ પરિણામની ઉતાવળ ન કરવી એટલે જ ધીરજ. રાજાએ મારું અપમાન કર્યું છે. હું કોઈ સામાન્ય માણસ નથી. કૃષ્ણ મંદિરનો પૂજારી છું. મારા વિચારને, મારા આયોજનને અનુસરીને લોકયાત્રા નીકળશે અને મને અપમાનિત પણ કરશે. આખા ગામમાં લોકયાત્રા શું એ મેં સમજાવ્યું અને મને જ રથ ખેંચવાની પરવાનગી નહીં. આ અપમાનનો કોઈક રીતે બદલો તો લેવો જ પડશે, પણ કઈ રીતે? પૂજારી બાપા, પૂજારી બાપા, પૂજારી બાપા, ગજબ થઈ ગયો. પૂજારી બાપા, ગજબ થઈ ગયો. તું દરેક વખતે આમ દોડતો દોડતો કેમ આવે છે? પૂજારી બાપા, સમાચાર જ એવા છે કે આપણને દોડતા કરી નાખે. હવે જીભ હારે રમત રમવાનું બંધ કર અને બોલ, શું થયું? રાજાજી ઘોડાને ન્યા ગયા છે. આ તો શુભ સમાચાર છે. પૂજારી બાપા, આમાં શુભ સમાચાર શું છે? જો એ તને ખબર પડી જાત તો તું પૂજારી ના હોત. પૂજારી તો હું છું ને. એટલે લક્ષ્મીનો પૂજારી, કાવડિયા, કાવડિયા. મળશે, સરસ વળતર મળશે તને, પણ અત્યારે તો મને રસ્તો મળી ગયો છે. ગોરા, હું તને એ કહેવા આવ્યો છું કે તું પણ લોકયાત્રામાં જોડાજે. મહારાજ, તમે આ લોકયાત્રાની વાત કહેવાય અને પણ જીવનું જોખમ લઈને, તમારો ખૂબ ખૂબ આભાર. પણ હવે જીવનું જોખમ તો નથી ને? હરિના ઘરે આવવામાં શેનું જોખમ ભગત? તમે જ કહો છો ને કે એ જ વાદળ બનીને સૂરજથી બચાવે છે અને એ જ વરસાદ બનીને આપણને પલાળે છે. જે રાખે છે એ જ રક્ષા કરે છે. હાવ સાચું કીધું તમે. ગોરા, તું આવીશ ને લોકયાત્રામાં? હા, હું તો આવવાનો જ હતો ને. રાજાજી, પણ લોકયાત્રામાં 3 ગાડા કોણ ખેંચશે? એને ગાડા નહીં, રથ કહેવાય ગોરા. એક રથ પરમા ખેંચશે અને બીજો રથ ગોરા ખેંચશે. પુલકેશી બાપા, આવા કપડાં ચાલશે ને શણગાર માટે? હા, આ ચાલશે, પણ હજી એક કાળા રંગનું કપડું પણ જોઈશે. કાળું કપડું કેમ? આપણે દરેક ભગવાનના રથને અલગ અલગ રંગના કપડાથી શણગારવાના છે. એમાં સુભદ્રાજીના રથને લાલ અને કાળા રંગના કપડાથી શણગારવાનો છે. સારું, તો હું હાંજ સુધી કાળું કપડું તૈયાર કરીને લઈ આવીશ. સુભદ્રાજી માટે છે ને એટલે. આ ગાડું હાંકવાનો લાવ કોણ લેશે? પૂજારી બાપાને તો રાજાએ મોઢે મોઢ ના પાડી દીધી. હવે એ નિર્ણય તો રાજાજીનો રહેશે. મહારાજ, મને માફ કરજો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું કૃષ્ણના સાચા ભક્તને ભૂલી ગયો હતો. રાજન, આ ગામમાં ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવાની સૌથી પહેલી લાયકાત ઘોડા ધરાવે છે.
અને ભગવાન બલરામજીનો રથ ખેંચવાની લાયકાત પરમાં ધરાવે છે. માફ કરજો મહારાજ, હું મારી ભૂલમાં આ લોકોનો હક છીનવી રહ્યો હતો. મને સત્યનું જ્ઞાન થયું અને હું સીધો અહીંયા આવી ગયો. ક્ષમા કરજો રાજન. પણ મહારાજ, ગોરા તો હજી ઘણો નાનો છે. ઈ રથ કેમ ન ખેંચી શકે? દેવીબેનની વાત સાચી છે. ઘોડા રથ ન ખેંચી શકે. ના માં, મારે રથ ખેંચવો જ છે. તો ના હું કેમ પાડે છે? મોટા પથ્થર ઉચકી શકું તો રથ કાં ન ખેંચી શકું? બાપા કહે છે શ્રદ્ધા હોય ને હંદુય શક્ય બને. ભરો હોય તો પાણીમાં દીવા થાય. મારામાં શ્રદ્ધા છે એટલે હું રથ ખેંચીશ. હા બેટા. ના, ગોરા, ભગવાનનો રથ ખેંચવો એ બહુ મોટી જવાબદારી છે. હું તને એની મંજૂરી નહીં આપી શકું. આ શું કરી રહ્યા છો પૂજારી બાપા? બાળક તો ભગવાનનું રૂપ કહેવાય. એક ભગવાને ભોગ ધરી રહ્યા છો અને એક ભગવાનનો ભોગ લેવાની તૈયારી કરી રહ્યા છો. ઓમ નમો નારાયણાય. ભોગ નહીં, ભાગ. ગોરાને મેં મહોત્સવમાં ભાગ લેવાની તક આપી છે. એક કૃષ્ણ ભક્તને પુણ્ય કમાવાનો રસ્તો બતાવ્યો છે. આ નાનકડા ગોરા કેવી રીતે ગાડું હંકારી શકે? જે દિવાલમાંથી જીવતો બહાર આવી શકે, ભારેમાં ભારે પથરા ઉચકી શકે, તો શું એ રથ ન ખેંચી શકે? બસ આટલો જ ફરક છે તમારી ને મારી બુદ્ધિમાં. જે વિચાર તમને અત્યારે આવ્યો એ વિચાર તો મને ક્યારનો આવી ગયો છે. શું તમે લોકો નથી જાણતા કે હરિ એની ભેળા રહે છે? જે હરિનું નામ લઈને પરમાં ચાકડો ચલાવી શકે, શું એ હરિ પરમાના દીકરાનો રથ નહીં ખેંચી શકે? શું તમને લોકોને શ્રી કૃષ્ણ પર શ્રદ્ધા નથી? ના ના, કૃષ્ણ પર તો અમને પૂરી શ્રદ્ધા છે. એટલે તમને પૂજારી બાપા પર શ્રદ્ધા નથી? પગલા જો, મેં ખૂબ સમજી વિચારીને નિર્ણય લીધો છે. મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે કે ગોરા રથ ખેંચી શકશે. તથાસ્તુ. ગિરધરદાસ, તમારો વિશ્વાસ અખંડ રહેશે. ક્યાં છો તમે? હંદાઈ કેમ આવું કે છે? મારા બાપા પણ એમ કે છે કે હું તમારો રથ ન ખેંચી શકું. મને જાણ મળી છે કે ઝૂંપડીમાં તમારી મૂર્તિ બનાવવાનું કામ હાલી રહ્યું છે. એટલે મારે અતાણે તમારી મૂર્તિ હારે વાત કરવી પડે છે. મારું કોઈ સાંભળતું જ નથી ને. હું રથ ખેંચીશ, ગમે ઈ થાય. હું તમારો રથ ખેંચીશ, કહી દઉં છું તમને. અને ખાલી મને જ મન નથી રથ ખેંચવાનું, પૂજારી બાપાને મન છે કે હું રથ ખેંચું. એ મને કોઈ દી કામ ન હોપે, પણ આજે એમને મને સામેથી કામ હોપ્યું અને બહુ સારી રીતે કીધું. મોટા દોડા એનો કાઢ્યા, પણ કોઈ એમની વાત હું કેમ નથી માનતું? રાજાજી તમારી સામે આમ બહુ સારું સારું બોલે છે ને રથ ખેંચવાની વાતમાં મને ના કહીને ગયા. હું ભાઈબંધનો રથ ન ખેંચી શકે? બાપા કહે છે કે તમે તમારા ભાઈબંધ અર્જુનનો રથ ખેંચ્યો હતો, તો હું મારા ભાઈબંધનો રથ ન ખેંચી શકું? મારે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવો જ છે. જ્યાં લગી રાજાજી મંજૂરી નહીં આપે ત્યાં લગી હું આ બંદર કેમ જ પુરાઈ રહીશ. તમે રાજાજીના કાને વાત નાખી દીધી કે ઘોડા ગાડું ખેંચશે. બહુ સારું કર્યું. બહુ ખોટું કર્યું તમે પૂજારી બાપા. એક નાનકડા બાળક સાથે રમત રમ્યા તમે. દીવડા સળગાવવાના પ્રયત્ન કરો છો તો એટલું યાદ રાખજો
કે દીવડો સળગે ને એટલે દીવો બને. વાહ, આવ પુલકેશ, મને હતું જ કે તારા પગલાની સાથે સાથે તું વિરોધ પણ લઈને આવીશ. અસત્યનો વિરોધ તો થવો જ જોઈએ ને. જેને શાસ્ત્રોની સમજ ન પડતી હોય એણે સત્ય અસત્યના ભેદ ન કરવા જોઈએ પુલકેશી. હું અહીંયા કંઈ સાબિત કરવા નથી આવ્યો, તમને સમજાવવા આવ્યો છું. તમારી ખોટી નિયતથી તમને સભાન કરવા આવ્યો છું. બોલવામાં ભાન રાખ પુલકેશી. તમે જે બોલીને આવ્યા છો ને એના કારણે ગોરાના મનમાં જીદ રોપાઈ છે. રથ ખેંચવાની જીદને લઈને એણે ઘર ગાંડું કર્યું છે. એ પોતાની જાતને ભંડકિયામાં પૂરીને બેઠો છે. જીદ ગોરાની નહીં, જીદ તો તમારા જેવા વિઘ્ન સંતોષીઓની છે. શું કામ એક ભક્તને ભગવાનનો રથ ખેંચતા રોકો છો? પુલકેશી, ગોરા અને પરમાને રથ ખેંચવા દેવાની વાતમાં વચ્ચે ન આવતો. એ બિચારા ભક્તોની ભક્તિ ન છીનવીશ. કેટલા વખત પછી આ મંદિરના પરિસરમાં એમને ભજન ગાવાનો લહાવો મળશે. વિચારવાથી વખત વીતી જશે. બહુ જલ્દી નિર્ણય લેવો પડશે, નહીતર મહોત્સવ રોકાઈ જશે. ગોરા બેટા, દરવાજો ખોલ જાઉં. જો બેટા આવી જીદ ન કરાય. તારા મા બાપને કેટલી ચિંતા થાય છે. હાય, આ તો જો કેવી જીદે ભરાણો છે, તમને જવાબ નથી દેતો. ને અંદર તો મજાથી બેઠો હશે, હું ઓળખું છું ને એને બરાબર. હું કઈ મજાથી નથી બેઠો. તું એકવાર દરવાજો તો ખોલ, પછી જો તને કેવો ધીભડું છું. દેવી બેન, આમ કહેશો તો દરવાજો નહીં ખોલે. થોડું ધીરજ અને શાંતિથી કામ લેવું પડશે. કેમની ધીરજ ધરું ભાઈ? આવી તે કઈ જીત કરાતી હશે. એને અમને પજાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. અટાણે જો એને નહીં રોકું ને તો આગળ જતા ન જોયું હોય ને એવી જીત કરવા માંડશે. ગોરા બેટા, જો હું રાજાજી પાસે તું રથ ખેંચી શકે એવી મંજૂરી માંગવા જાઉં તો? ભાઈ, તમે આ શું બોલો છો? હાચે તમે રાજાજી પાસે મંજૂરી લેવા જાશો? હા. હવે હું થાહે? હા, તો ગોરાની જીદને બળ મળી ગયું. બળ એની જીદને નહીં, એની શ્રદ્ધાને મળ્યું છે. તમે ચિંતા નહીં કરો. મેં તો ફક્ત ગોરાને ભંડકિયામાંથી બહાર કાઢવા માટે ફોસલાવ્યો હતો. અને છોકરા પાસે આવી રીતે કળથી જ કામ લેવું પડે. પણ જો તમે જુઠ્ઠું બોલ્યા હશો ને તો એના મન પર અવળી અસર પડશે. હો, કોણે કહ્યું કે હું જુઠ્ઠું બોલ્યો છું? એટલે તમે રાજાભાઈ પરવાનગી લેવા જઈશ. મેં ગોરાને મનાવવા માટે કળનો ઉપયોગ કર્યો છે, અસત્યનો નહીં. મેં એને એમ કહ્યું છે કે હું રાજા પાસે મંજૂરી લેવા જઈશ. મેં એમ નથી કીધું કે હું રાજા પાસેથી મંજૂરી લઈને જ આવીશ. અને કદાચ જો રાજાએ ગોરાને હા પણ પાડી દીધી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગોરા રથ ખેંચી જ નહીં શકે. એનો ઉમંગ છે તો એને પૂરો કરી લેવા દો. જેવું દોરડું હાથમાં આવશે ને એટલે એને સમજાઈ જશે કે જે આપણને હંકારે છે એને હંકારવા સહેલા નથી. એ જ્યાં સુધી અનુભવશે નહીં ત્યાં સુધી અટકશે નહીં. પણ એ ટાણે જો ઈ રથ નહીં ખેંચી શકે તો બીજું કોણ ખેંચશે? એના માટે હું છું ને. ગોરા રથ નહીં ખેંચી શકે એટલે તરત હું દોરડું મારા હાથમાં લઈ લઈશ. અને બલરામજીનો રથ એ હું ખેંચી લઈશ. હરીને હંકારવાનો હક કેદી મળે? હા, તો ગોરા નાનો છે ને એટલે અમે ના પડતા હતા. બાકી આ હાથ ને આ જન્મારો એ ધન્ય થઈ જાય જો હરીનો રથ હંકારવા મળે. હું હંકારી લઈશ. હો, જેવી તમારી ઈચ્છા. તમે જે વિચાર્યું હશે
એ શુભ જ હશે. તમે લોકો ગોરાની ચિંતા ના કરતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો પૂજારી બાપા. વાહ, અદ્ભુત. અપ્રતિમ પ્રતિમાઓ. પૂજારી બાપા, પ્રભુના આવા રૂપના દર્શન તો મેં પહેલી વાર કર્યા. પગલા, ભગવાને પોતાની ઈચ્છા પ્રમાણે અવતાર ધારણ કર્યો હતો, એટલે આપણે પ્રતિમાઓ પણ એ પ્રમાણે જ બનાવડાવી છે. એ ભાઈ, કાલ સવાર સુધીમાં બધી જ મૂર્તિઓ તૈયાર થઈ જવી જોઈએ, સમજ્યો? હા પૂજારી બાપા. જો ભાઈ, કામ પૂરું થઈ જવું જોઈએ. હા, રાત્રે હુઈ ના જતો. ચાલ. પૂજારી બાપા, આ મહારાજ કાલ સવારે રાજમહેલથી થાળ લઈને આવવાના છે એવું સાંભળ્યું છે. આવતીકાલે મહારાજ જ્યારે થાળ લઈને મંદિરે આવશે ત્યારે મૂર્ખ પુલકેશી ગોરાના રથ ખેંચવાની પરવાનગી માંગવાનો છે. એટલે મારો રસ્તો એ જ સરળ કરી આપશે. જય જગન્નાથ. શ્રી હરિ નમો નારાયણાય. ગોરા, તું હાથે કાલે રથ ખેંચવાનો છે? હા, હું હાથે રથ ખેંચીશ. મને બહુ મજા આવશે. મજા તને નહીં, બીજા બધાને આવશે તને જોવાની. હું કામ? તું આટલો મોટો રથ થોડી ખેંચી શકવાનો છે. હું કામ ન ખેંચી શકું? મારામાં બહુ બળ છે. તારું બળ ન હાલે. રથ તો બહુ વજનદાર હોય ને બાપા. હું કેશોની ચાલન ગાડી હાકેલી છે, તું રથ કાનો હાકી શકું? પથદર્શક. એક હોય છે સ્વાર્થી અને એક હોય છે સારથી. સ્વાર્થી પથમાં વિઘ્નરૂપ બને છે, જ્યારે સારથી પથદર્શક બને છે. સારથી આંખોને દ્રષ્ટિ આપે છે અને મનને દિશા આપે છે. દરેકના જીવનમાં એક સારથી હોય છે, જે એનો મિત્ર હોઈ શકે, અથવા એનો ભાઈ હોઈ શકે, અથવા તો બેન હોઈ શકે, કાં તો એના મા બાપ હોઈ શકે, અથવા તો ગુરુ હોઈ શકે. જ્યારે જ્યારે મનુષ્ય દિશા ભટકે કે એની આંખ પર મૂંઝવણની પટ્ટી લાગે, ત્યારે એનો હાથ પકડીને એને સાચો રસ્તો દેખાડે કે એને સાચી દિશાએ વાળે, એ જ પથદર્શક કે સારથી. પણ આવા સારથીને શોધવા માટે યોગ્ય બુદ્ધિ જોઈએ, નહીં તો સારથીની જગ્યાએ જો સ્વાર્થી મળી જાય તો તમને રસ્તો ભટકાડી દે અથવા તો દિશા વિહીન કરી દે. આપણી મૂંઝવણની પટ્ટી ઉપર કપટની પટ્ટી લગાવી દે. સારથી અને સ્વાર્થી વચ્ચેનો ભેદ એ જ પારખી શકે જેના હૃદયમાં ભક્તિનો દીવો ઝળહળતો હોય.